નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે નાની માસૂમ બાળકીનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। સુરતના પાડીસરા વિસ્તારમાં વધુ એક બાળકી પર શ્વાન હુમલો કરીને ઉઠાવી ગયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો ગુમ થઈ ગયેલી બાળકીને પરિવાર શોધખોળ કરતા ચાડી ઝાખરમાંથી બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી, જે પછી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 4 વર્ષની દીકરી સાંજે ઘરે બહાર રમતા રમતા ગુમ થઈ ગઈ હતી। આ પછી પરિવારે તાત્કાલિક કામ પર ગયેલા પિતાને બોલાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી। પરિવારજનો દ્વારા એકના એક દીકરીને શોધખોળ દરમિયાન નજીકમાં આવેલી એક વાડીમાં ચાડી ઝાખરમાંથી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી, તેમજ તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી, જેથી પરિવાર શોકનો માહોલમાં છવાઈ ગયો હતો। છેલ્લા થોડા દિવસોમાં સતત શહેરમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।